भारत के प्रधानमंत्री नरेंद्र मोदी ने अपने कार्यकाल के 12 साल पूरे कर लिए हैं, जिसका जश्न भारतीय जनता पार्टी द्वारा देश भर में मनाया जा रहा है। इसी के तहत गुजरात के वडोदरा शहर में भी भारतीय जनता पार्टी द्वारा उनकी उपलब्धियों को एक मीडिया संवाद के जरिए लोगों के सामने प्रस्तुत किया गया। भारतीय जनता पार्टी द्वारा 12 साल में जो काम किए गए हैं, उन उपलब्धियों को फिल्म के जरिए दिखाया गया। भारतीय जनता पार्टी के कार्यालय में आयोजित इस कार्यक्रम में भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, सांसद डॉक्टर हेमांग जोशी, मेयर गीता मकवाणा समेत के अग्रणी उपस्थित रहे। मोदी सरकारना 12 वर्ष विकास, विश्वास और जनकल्याणना जे पूर्ण थया छे ए निमित्ते अनेक वातों અને અનેક યોજનાઓ એની વિશેષ લોકો સુધી લાભો પહોંચે એની વ્યવસ્થિત સુઆયોજિત યોજના સરકાર દ્વારા પહોંચાડવામાં આવી, જેના કારણે લોકોનો વિશ્વાસ સરકાર ઉપર ઉત્તર વધી રહ્યો છે। ઘણા એવા કામો છે કે સીધા લોકોને સ્પર્શતા છે, જેવી રીતે પીએમ આવાસ યોજના, જેમાં 4 કરોડથી વધુ લોકોને અત્યારે આવાસ મળી ચૂક્યા છે। એ જ પ્રમાણે જલ જીવન મિશન દ્વારા 16 કરોડથી વધુ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું છે। એ જ પ્રમાણે આયુષ્યમાન યોજનાના માધ્યમથી 5 લાખ સુધીની મફત સારવાર મળે અને 60 કરોડથી વધુ એમાં આયુષ્યમાન યોજનામાં રજિસ્ટ્રેશન થયા છે અને એનો લાભ લઈ રહ્યા છે। આવી અનેક ગરીબ કલ્યાણની, જનકલ્યાણની યોજનાઓના માધ્યમથી આજે સરકાર પર વિશ્વાસ ઉત્તરોત્તર વધી રહ્યો છે અને એના કારણે એક જે સંકલ્પ હતો કે લોકોનું જીવન ધોરણ સુધરે, લોકોનું જીવન સુખાકારી બને, એના માટેના જે પ્રયાસો હતા એના કારણે આજે 25 કરોડથી વધુ ગરીબો એ ગરીબી રેખાથી બહાર આવી ચૂક્યા છે। અને આવા અનેક કામો છે, એ જનધન યોજના હોય, પીએમ સૂર્ય ઘર યોજના હોય, પીએમ આવાસ યોજના હોય, આયુષ્યમાન યોજના હોય, વયવંદના યોજના હોય, આવી અનેક પ્રકારની જે યોજનાઓ છે એ અલ્ટિમેટ તો ભારતીય જનતા પાર્ટીનો જે ઉદ્દેશ છે, વિચારધારા છે, અંત્યોદયની વિચારધારા કે જે છેવાડાના માનવીનો ઉત્થાન થાય એના માટે સતત પ્રયત્નશીલ એવી મોદી સરકારના કારણે આ શક્ય બન્યું છે। આવા અનેક કામો લોકો સુધી પહોંચ્યા છે। આજે લોકો પણ આ ગાથા પોતે વિકાસની જોઈ રહ્યા છે અને એનો લાભ એમને મળવાથી પોતાના જીવન ધોરણમાં સુધારો થયો છે એવું જરૂરથી માને છે। એક સામાન્ય ઉદાહરણ આપણે લઈએ કે એક મધ્યમ વર્ગનો માણસ જે પહેલાં 2 લાખ સુધી ટેક્સ મુક્તિ હતી, આજે 12.75 લાખ સુધી ટેક્સ મુક્તિ થઈ છે, તો એની બચત પણ એના કારણે થઈ રહી છે, એનો લાભ મળી રહ્યો છે। આવા અનેક કામો મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા છે અને એના કારણે આજે દેશમાં નાગરિકો સુખાકારીનો અનુભવ કરી રહ્યા છે। મોદી સાહેબના આ 12 વર્ષ એક વિશેષ પણ છે। 10 જૂનના રોજ એમના 4399 દિવસ પૂર્ણ કરીને એક ઇલેક્ટેડ પ્રધાનમંત્રી તરીકે સૌથી વધુ પ્રધાનમંત્રી તરીકેનો રેકોર્ડ એમનો નામે બન્યો છે। વિશ્વના 32થી વધુ દેશોએ સર્વોચ્ચ નાગરિક સન્માનથી પણ મોદી સાહેબને સન્માન આપ્યું છે। મોદી સાહેબે આ સન્માન દેશના નાગરિકોનું સન્માન ગણાવ્યું છે, એટલે કે નાગરિકો આજે ગર્વથી પોતાનું માથું ઊંચું કરીને વિશ્વમાં પણ ક્યાંય પણ જાય તો ભારતીય તરીકે ઓળખા, એ પ્રકારની એક સરકારની જે નીતિઓ, સરકારના જે કામો, એના કારણે વિશ્વાસ લોકોનો વધ્યો છે, જનકલ્યાણના કામો થયા છે, વિકાસના કામો થયા છે।